नमो सिद्धाणं नमो आयर्याणं नमो उवझायाणं नमो लोये सवसावूढम् मंगलम भगवान वीरो मंगलम गौतमो गणी मंगलम कुंद कुंदाद्यो जैन धर्मोस्तु मंगलम सर्वमंगल मांगल्यम सर्वकल्याणकारकम प्रधानं सर्वधर्माणां जैनं जयतु शासनम जैनं जयतु शासनम। ज्ञान गोष्ठी में बीजा प्रकरण में आपणे स्वाध्याय करी रह्या छीए। प्रकरणનું નામ છે દેવશાસ્ત્ર ગુરુ। એ દેવશાસ્ત્ર ગુરુના પ્રકરણની અંદર દેવશાસ્ત્ર ગુરુનું સાચું સ્વરૂપ શું છે, ગ્રહિત અને અગ્રહિત મિથ્યાત્વ એનું સ્વરૂપ શું છે, એને દૂર કરવાનો ઉપાય શું છે, ભેદ ભક્તિ અથવા વ્યવહાર ભક્તિ અને અભેદ ભક્તિ અથવા નિશ્ચય ભક્તિ એનું સ્વરૂપ શું છે, અને ત્યાર પછી શાસ્ત્રનો અર્થ કરવાની પદ્ધતિ શું છે, કઈ રીતે અર્થ કરવો જોઈએ, શાસ્ત્ર અભ્યાસનો તાત્પર્ય શું છે, એ બધી ચર્ચા અહીંયા સુંદર રીતે આપણે કરી છે। શાસ્ત્રના અર્થ કરવાની કઈ પદ્ધતિ છે એ ચર્ચા અહીંયા અત્યારે ચાલી રહી છે। ક્વેશ્ચન નંબર 54 સુધી આપણે ચર્ચા કરી છે। હવે આપણે આગળ ક્વેશ્ચન નંબર 55 છે, એનો એક પેરેગ્રાફ આપણે વાંચ્યો છે, છતાં હું ખાલી વાંચી જાઉં છું અને પછી નેક્સ્ટ પેરેગ્રાફથી આપણે ચર્ચા શરૂ કરીશું। પ્રશ્ન અહીંયા એમ હતો કે શું શાસ્ત્રનો અર્થ પણ ઘણા પ્રકારથી કરાય છે? શાસ્ત્રના અર્થ કરવાની પદ્ધતિઓ જુદી જુદી છે। ઉત્તર: અક્ષરાર્થ, ભાવાર્થ વગેરે 5 બોલથી શાસ્ત્રનો અર્થ કરવાનું આચાર્ય દેવે કહ્યું છે। જ્ઞાનાવર્ણીય કર્મથી જ્ઞાન રોકાય એ તો અક્ષરાર્થ થયો। જ્ઞાનાવર્ણીય કર્મથી જ્ઞાન રોકાતું નથી, પણ પોતાના જ કારણે જ્ઞાન હીણું થયું છે તે ભાવાર્થ થયો। પરના કારણે જ્ઞાન હીણું થયું છે તેમ માનવું એ તો દ્રષ્ટિ જ ખોટી છે, પણ જ્ઞાન પોતાના જ કારણે હીણું છે એમ જાણવું તે સત્ય છે। એમ જાણીને પણ હીણી પર્યાય છે તેનું લક્ષ્ય છોડી ત્રિકાળી ધ્રુવ ચૈતન્ય સામાન્યનું લક્ષ્ય કરવું તે ભાવાર્થ છે। એ જ ભાવાર્થ જાણવાનું પ્રયોજન છે। અહીંયા સુધી આપણે ચર્ચા કરી હતી ગઈ વખતે કે શાસ્ત્રમાં આચાર્ય દેવોએ જે ગાથાઓ લખી છે, પછી એ ગાથાઓની જે ટીકા લખવામાં આવી છે, તો એ બધા શબ્દોનો અર્થ કઈ રીતે કરવો? તો ગુરુદેવે કહ્યું કે ઘણા પ્રકારે અર્થ કરવામાં આવે છે, કે એક તો અક્ષરાર્થ છે અથવા શબ્દાર્થ છે, બીજું ભાવાર્થ છે। તો એ ભાવાર્થને અહીંયા ગુરુદેવશ્રી સમજાવે છે કે પ્રત્યેક શાસ્ત્રનો અભ્યાસ કરતા, જીનવાણીની વાતનું શ્રવણ કરતા અથવા વાંચતા ખાલી શબ્દના અર્થમાં ના રોકાઈ જવું, પરંતુ એનો ભાવાર્થ યથાર્થ રૂપે ગ્રહણ કરવો જોઈએ। શાસ્ત્રમાં એમ આવે કે જ્ઞાનાવર્ણીય કર્મ છે તે જ્ઞાનને રોકે છે, કારણ કે તેનું નામ જ જ્ઞાનાવર્ણી છે। જે જ્ઞાન ઉપર આવરણ નાખે એનું નામ જ્ઞાનાવર્ણીય છે। તો ગુરુદેવ કહે છે આ તો અક્ષરાર્થ છે, પણ એનો ભાવાર્થ શું છે? કે ભાવાર્થ એમ છે કે ખરેખર પરદ્રવ્યના કારણે અથવા કર્મના ઉદયના કારણે મારું જ્ઞાન ઢંકાતું નથી, મારું જ્ઞાન ઓછું થતું નથી, પણ પોતાની યોગ્યતાથી જ ઓછું જ્ઞાન પ્રગટ થાય છે એમ સમજવું જોઈએ। એ સમયે જ્ઞાનની પર્યાયનો ક્ષયોક્ષમ એ રીતે જ પ્રગટ થવો હતો એવી એની યોગ્યતા છે, અને એવી જે જ્ઞાનની હીન પર્યાય છે તે હીન પર્યાયથી પણ દ્રષ્ટિ હટાવીને પોતાના ત્રિકાળી ધ્રુવ ચૈતન્ય ભગવાન આત્માની દ્રષ્ટિ કરવી એ શાસ્ત્રનો ભાવાર્થ છે। એ એને સમજવાનું પ્રયોજન છે। એમ
ખાલી શબ્દાર્થમાં ન રોકાવું પણ એનો ભાવાર્થ પણ વાંચવો જોઈએ. પૂજ્ય ગુરુદેવશ્રી પાસે એક મને યાદ આવે છે ઘટના કે કોઈક વ્યક્તિ આવેલા તો ત્યારે એમને એમ કહેલું કે તમે આ સમયસાર ઉપર 19 વખત આ તમે એનો અભ્યાસ કરો છો, સ્વાધ્યાય કરો છો, મને તો ખબર નથી પડતી કે આમાં આટલું બધું શું છે. કે મેં તો વાંચ્યું હતું ત્યારે 15 દિવસમાં આખો સમયસાર મેં વાંચી નાખ્યો. અમને તો એમાં કઈ એવી વિશેષતા લાગતી નથી કે તમે આટલા વર્ષો સુધી અને ઘડીએ વળીએ વાર એને રિપીટ કરો. તો આ શબ્દાર્થ વાંચવાનો આ એક સાચું ઉદાહરણ છે આપણી સામે કે ગ્રંથ હોય એના ખાલી શબ્દો વાંચી જાય અને એમ સમજે કે અમે શાસ્ત્ર વાંચી લીધું છે, અમે એનું સ્વાધ્યાય કરી લીધો છે. તો ખરેખર એ રીતે નહીં પણ એનું ભાવાર્થ કાઢતા આપણને આવડવું જોઈએ. જૂના સમયમાં પૂજ્ય ગુરુદેવશ્રીની અધ્યાત્મની ક્રાંતિ થઈ એની પહેલા સ્વાધ્યાય કરવાનું કઈ રીતે એની પ્રથા ચાલતી હતી ઇન્ડિયામાં. એ તમને કહું કે 4-5 મહિલાઓ બહેનો ભેગા થાય મંદિરમાં, દર્શન કરે, પૂજન કરે અને પછી નિયમ લીધો હોય કે અમારે કંઈક ને કંઈક થોડીક વાર તો શાસ્ત્રનો સ્વાધ્યાય કરવાનો જ છે. એટલે પ્રથમાનુયોગનું કોઈ પણ ગ્રંથ લે અને પ્રથમાનુયોગનું ગ્રંથમાંથી કોઈ પણ એક વાર્તા, કોઈ પણ એક પ્રકરણ એક બેન વાંચે અને બીજા બધા સાંભળે. એ વાંચે છે, અહીંયા બીજા બધા સાંભળે છે, એટલે બધાનો સ્વાધ્યાય એમાં થઈ જાય છે. પણ પ્રથમાનુયોગનું તાત્પર્ય, એનું ભાવાર્થ પણ શું છે કે એમાંથી વિતરાગતા ગ્રહણ કરવાની છે. રાગ દ્વેષના ફળને જોઈને એ મારા માટે હિતકારી નથી એવો અર્થ ખ્યાલમાં આવવો જોઈએ. 63 શલાકાના મહાપુરુષો પણ જ્યાં સુધી શુભાશુભ ભાવોમાં લીન રહે છે ત્યાં સુધી તેમને સમ્યક દર્શનની અથવા મોક્ષની પ્રાપ્તિ થતી નથી. અને જ્યારે પોતાના શુદ્ધાત્મ સ્વરૂપમાં સમાઈ જાય છે ત્યારે મોક્ષની પ્રાપ્તિ થાય છે. તેથી એકમાત્ર પોતાનો આત્મા જ હિતકર છે એવો ભાવાર્થ જો આપણે પ્રથમાનુયોગના અભ્યાસમાંથી ન કાઢીએ તો પછી એ પ્રથમાનુયોગની વાર્તા વાંચવાનું કોઈ પ્રયોજન નથી. બરાબર છે ને? તો એ રીતે ગુરુદેવે કહ્યું કે શાસ્ત્રનો અર્થ કરવાની પદ્ધતિ, તો એમાં એક તો શબ્દાર્થ છે અથવા અક્ષરાર્થ છે, બીજું ભાવાર્થ છે. હવે જુઓ આગળ, નિયમસારમાં 4 ભાવોથી આત્મા અગોચર કહ્યો છે. અર્થાત છાયિક ભાવથી આત્મા જણાતો નથી, તે અક્ષરાર્થ છે. તે અક્ષરાર્થ પણ ભાવાર્થથી જ સફળ છે. તેનો ભાવાર્થ એ છે કે છાયિક ભાવના આશ્રય આત્મા જણાતો નથી, તેથી આશ્રય અપેક્ષાએ છાયિક ભાવથી અગોચર કહ્યો છે. જો શું કહેવા અહીંયા ગુરુદેવ બતાવે છે નિયમસાર ગ્રંથના આધારથી કે આત્મા છે, પરમપારણામિક ભાવ છે, એ બીજા બધા 4 ભાવોથી અગોચર છે. અગોચર એટલે શું કે એ ભાવોથી આત્માનું ગ્રહણ ન થાય, એ ભાવો દ્વારા આત્મા ના પકડાય. તો કોઈકને એમ પ્રશ્ન થાય કે છાયિક ભાવ છે, એ છાયિક ભાવ તો કેવળ જ્ઞાનની પર્યાય એ છાયિક ભાવ છે. સર્વજ્ઞતા પ્રગટ થઈ એ છાયિક ભાવ છે. પૂર્ણતા વિતરાગતા પ્રગટ થઈ એ છાયિક ભાવ છે. તો જે જીવને છાયિક ભાવ પ્રગટ થાય છે એને તો આત્મા ગ્રહણ થયો છે ત્યારે છાયિક ભાવ પ્રગટ થયું ને. તો પછી છાયિક ભાવથી આત્મા અગોચર કઈ રીતે કહેવાય? તો ગુરુદેવ સમજાવે છે કે એનો ભાવાર્થ શું છે એ પકડવો જોઈએ. ખાલી શબ્દાર્થ પકડશે તો ખ્યાલમાં નહીં આવે. ભાવાર્થ શું છે કે છાયિક ભાવના આશ્રય આત્મા જણાતો નથી. આશ્રયની અહીંયા અપેક્ષા આપણને ખ્યાલ આવવી જોઈએ. છાયિક ભાવ છે તે પણ એક સમયની પર્યાય છે. છાયિક ભાવ ભલે અનંતકાળ સુધી રહેવાનું છે પણ એની પ્રત્યેક સમયની પર્યાય છે, એનું આયુષ્ય તો એક સમયનું જ છે. તો જે છાયિક ભાવ આત્માના આશ્રય પ્રગટ થયો છે એ છાયિક ભાવના આશ્રયથી આત્મા મળતો નથી, આત્મા એનાથી અગોચર છે. કોઈ એમ લક્ષ્ય કરે કે મને તો કેવળ જ્ઞાન પ્રગટ કરવું છે, મને તો કેવળ જ્ઞાન પ્રગટ કરવું છે, પણ
આત્માનો અનુભવ ના કરે, આત્માનો આશ્રય ના લે, એની પ્રતીતિ ના કરે, તો એને કેવળ જ્ઞાન પ્રગટ થાય? મને કેવળ જ્ઞાન પ્રગટ કરવું છે એવા અભિપ્રાયથી પુરુષાર્થ કરે તો એને આત્મા ગોચર થાય કે ના થાય? આત્મા મળે કે ના મળે? તો કે છે છાયિક ભાવના આશ્રય આત્મા મળતો નથી. તેથી છાયિક ભાવથી આત્મા અગોચર છે એવા શબ્દો આચાર્ય દેવે ગ્રંથમાં લખ્યા છે. બરાબર. આત્માને જાણનાર તો નિર્મળ પર્યાય પોતે જ છે, છતાં નિર્મળ પર્યાયના આશ્રય ત્રિકાળી આત્મા જણાતો નથી. શું કહ્યું? આત્માને કોણ જાણે છે? કે આત્માને જાણવા વાળી તો પોતાની જ્ઞાનની, દર્શનની, ચારિત્રની નિર્મળ પર્યાય છે. જ્ઞાનની નિર્મળ પર્યાય જ આત્માને જાણે છે. પણ નિર્મળ પર્યાયના આશ્રય ત્રિકાળી આત્મા જણાતો નથી. કોઈને એમ થાય કે સમ્યક દર્શનની પર્યાયની અંદર જે એમ કહીએ કે જે શુદ્ધ પરિણતિ છે એ શુદ્ધ પરિણતિની અંદર આત્મા જણાય છે, તો શુદ્ધ પરિણતિનો આશ્રય લેવો કે આત્માનો આશ્રય કરવો? કે છે કે નિર્મળ પર્યાયના આશ્રયથી ત્રિકાળી આત્મા જણાતો નથી. ત્રિકાળી આત્માના આશ્રયથી નિર્મળ પર્યાય પ્રગટ થાય છે, પણ નિર્મળ પર્યાયના આશ્રયથી આત્મા જણાય એવું સ્વરૂપ નથી. તો એ પ્રકારે જીનવાણીમાં જ્યારે વાત આવે ત્યારે આપણને એનો ભાવાર્થ ખ્યાલમાં આવવો જોઈએ. બરાબર. જો આગળ નિયમ સારમાં ભક્તિ અધિકારમાં દર્શન, જ્ઞાન, ચારિત્રના પરિણામનું ભજન તે ભક્તિ છે એમ કહ્યું તે વ્યવહાર નહીંથી કહ્યું છે, પણ એનો ભાવાર્થ ધર્મી જીવ ધ્રુવ આત્માની જ ભક્તિ, સેવા, ઉપાસના કરે છે એમ સમજવું. શું કહ્યું? કે દર્શન, જ્ઞાન, ચારિત્રના પરિણામની ભક્તિ કરવી જોઈએ એવા શબ્દો છે. એમનું ભજન કરવું જોઈએ, એનું જ નામ ભક્તિ છે એવી વાત નિયમસારમાં કહી છે. પણ દર્શન, જ્ઞાન, ચારિત્રની ભક્તિ એટલે શું? કે એ તો ભેદ કરીને વ્યવહારથી સમજાવ્યું છે. ખરેખર કોઈ જીવ એકલા શ્રદ્ધા ગુણની, એકલા જ્ઞાન ગુણની કે એકલા ચારિત્ર ગુણની ઉપાસના કરે તો તેને આત્મા મળે કે ના મળે? તેને આત્મા અનુભવમાં આવે કે ના આવે? ના આવે. શું કામ ના આવે? કારણ કે જ્યાં ભેદ ઉભો થઈ ગયો ત્યાં અભેદ આત્મા પછી ગ્રહણ થતો નથી. જ્યાં ભેદ છે ત્યાં વિકલ્પ છે, જ્યાં વિકલ્પ છે ત્યાં આકુળતા છે. અને ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્મા એ નિર્વિકલ્પ તત્વ છે, એ નિરાકુળ તત્વ છે, એ આકુળતાથી અત્યંત દૂર છે, વિકલ્પ અને ભેદથી પણ અત્યંત દૂર છે. તો દર્શન, જ્ઞાન, ચારિત્રની ભક્તિ કરવી એટલે ખરેખર પોતાના આત્માની જ ભક્તિ કરવી. દર્શન, જ્ઞાન, ચારિત્ર જેમાં સમાયેલા છે એવા અખંડ ભગવાન આત્માની ભક્તિ જ્ઞાની જીવ કરે છે, ધર્મી જીવ કરે છે એમ આચાર્ય દેવ નિયમસારમાં કહેવા માગે છે. અહીંયા જે પ્રશ્ન છે કે શાસ્ત્રનો અર્થ કઈ રીતે કરવો, તો આચાર્ય અહીંયા ગુરુદેવ શ્રી આપણને એ વાત ઉપર ધ્યાન દોરાવે છે કે ખાલી શબ્દોનું વાંચન કરી જવાથી શાસ્ત્રનો અભ્યાસ થતો નથી. એનો જે ભાવ છે એ ભાવ આપણને ખ્યાલમાં આવવો જોઈએ. એને હું બીજા શબ્દોમાં કહું તો જે આગમ છે એ આગમના શબ્દો વાંચતા એમાંથી જો આપણને એનો ભાવ ગ્રહણ થાય એનું નામ અધ્યાત્મ છે. અધ્યાત્મના શાસ્ત્ર કઈ જુદા અને બીજા આગમ શાસ્ત્રો જુદા એમ નથી. આગમ શાસ્ત્રની અંદર આચાર્ય દેવે જે વાત કરી છે એમાંથી એનું ભાવાર્થ શું છે, એનું પ્રયોજન શું છે, એમાંથી મારું કામ કઈ રીતે થાય, મને મારો આત્મા કઈ રીતે મળે, એમ જે જીવ અર્થ કાઢી શકે તે આગમમાંથી અધ્યાત્મને કાઢી શકે છે. અધ્યાત્મ બીજું કઈ નથી. અધ્યાત્મ એટલે આગમનો ખરેખર સાચો પરમાર્થ, જે એનો ભાવાર્થ છે એ ભાવાર્થનું જ નામ અધ્યાત્મ છે. એમાં બીજું કોઈ અધ્યાત્મના શાસ્ત્રો જુદા ને આગમ શાસ્ત્રો જુદા એવું નથી.
આ તો ખાલી પ્રમુખતાથી કહેવામાં આવે છે કે સમયસાર છે એ અધ્યાત્મનું ગ્રંથ છે અને તત્વાર સૂત્ર છે તે આગમ ગ્રંથ છે. એ તો આચાર્ય દેવની જે શૈલી છે ને એ શૈલીની મુખ્યતાના કારણે એવા ભેદ કરવામાં આવ્યા છે. બાકી તમે પોતાના પ્રયોજન સિદ્ધિની દ્રષ્ટિથી કોઈ પણ શાસ્ત્ર વાંચો, તમને દરેક આગમ ગ્રંથમાંથી અધ્યાત્મ નીકળતું દેખાશે. બરાબર છે? તો એ ભાવાર્થ આપણને ખ્યાલમાં આવવો જોઈએ એમ ગુરુદેવ અહીંયા કહે છે. બરાબર. સમયસાર ગાથા 16 દર્શન જ્ઞાન ચારિત્ર સદા સેવવા યોગ્ય છે તેમ કહ્યું. તે વ્યવહારથી સમજાવ્યું છે. પરમાર્થથી તો એક રૂપ ધ્રુવ આત્માને જ સેવવાનો છે. વ્યવહારથી સમજાવવામાં આવે છે તો પણ સમજાવનાર અને સમજનારે વ્યવહારમાં ઊભા રહેવાનું નથી. જુઓ શું કહે છે અહીંયા, એ જ વાત છે. સમયસાર ગાથા 16 ની અંદર દર્શન જ્ઞાન ચારિત્ર સેવવા યોગ્ય છે એમ કહ્યું. હવે જુઓ, દર્શન જ્ઞાન ચારિત્ર સેવવા યોગ્ય છે એમ કહ્યું તે નિશ્ચયનું કથન છે કે વ્યવહારનું? અહીંયા કોઈ શુભાશુભ ભાવોની વાત નથી. કોની વાત છે? જ્ઞાન દર્શન ચારિત્ર. તો જ્ઞાન દર્શન ચારિત્રની આરાધના કરવી, હવે આ વાત નિશ્ચયથી છે કે વ્યવહારથી? તો ગુરુદેવ કહે છે કે અહીં વ્યવહાર છે, નિશ્ચય નથી. કેમ વ્યવહાર છે? કેમ કે જ્ઞાન દર્શન અને ચારિત્ર એમ 3 ભેદ ઉભા થઈ ગયા ને. તો એ ભેદો દ્વારા આત્માનું શ્રદ્ધાન કરવું, આત્માને ગ્રહણ કરવો, આત્માની સેવા કરવી, એમ વ્યવહારથી ભેદ કરીને સમજાવવામાં આવે છે. પણ પછી જો શું કે છે ગુરુદેવ કે સમજાવનારે અને સમજનારે, સમજાવનારો વ્યવહારની ભાષાથી સમજાવે છે અને સમજનારો વ્યવહારથી ભેદપૂર્વક સમજે છે. પણ સમજાવનારે અને સમજનારે બે વ્યવહારમાં ઊભું રહેવાનું નથી, ત્યાંથી આગળ વધી જવાનું છે. બે જીવોએ વ્યવહારને ગ્રહણ કરવાનો નથી. વ્યવહાર દ્વારા વસ્તુના સ્વરૂપને સમજીને વસ્તુના સ્વરૂપ સુધી પહોંચી જવાનું છે. અને જે ભેદો છે એ ભેદોના વિકલ્પો છોડી દેવાના છે. બરાબર. સમયસારની 8મી ગાથાની ટીકામાં પણ એમ જ કહ્યું છે કે વ્યવહારને પણ મ્લેચ્છ ભાષાના સ્થાને હોવાને લીધે પરમાર્થનો પ્રતિપાદક કહેનાર હોવાથી વ્યવહારને સ્થાપન કરવા યોગ્ય છે. તેમજ બ્રાહ્મણે મ્લેચ્છ ન થવું એ વચનથી તે વ્યવહારને અનુસરવા યોગ્ય નથી. આપણને બધાને ખ્યાલમાં છે સમયસાર ગ્રંથની 8મી ગાથા, જેમાં મ્લેચ્છનું ઉદાહરણ આપવામાં આવ્યું છે કે કોઈ બ્રાહ્મણ રસ્તામાંથી જતા હતા અને સામેથી કોઈ અભણ સાવ, જેને સાહિત્યમાં ભાષામાં કંઈ ખબર પડતી નથી એવો મ્લેચ્છ વ્યક્તિ, મ્લેચ્છ શબ્દ તો વાપરેલો છે, મ્લેચ્છ એટલે અહીંયા અજ્ઞાની, મ્લેચ્છ એટલે અભણ, એવો વ્યક્તિ સામેથી આવે છે અને એને જોઈને એ બ્રાહ્મણ એને આશીર્વાદ આપે છે. શું આશીર્વાદ આપે છે? કે તારું સ્વસ્તિ થાય. સ્વસ્તિ, સ્વસ્તિ એટલે તારું કલ્યાણ થાય. બરાબર. હવે એ જે અભણ વ્યક્તિ છે એ તો શબ્દ સમજતો નથી, તો એ સ્વસ્તિ શબ્દનો અર્થ ખ્યાલમાં ના આવતા એ મહારાજની સામે ત્યાં એવા શબ્દો વાપરે છે કે મેંઢાની જેમ આંખો ફાડીને જોઈ રહે છે કે આનો મતલબ શું, આ મને શું કહે છે, કાંઈ ખબર પડતી નથી. ત્યારે એ વિદ્વાન મ્લેચ્છને મ્લેચ્છ ભાષામાં સમજાવે છે કે સ્વસ્તિ એટલે તારું અવિનાશી કલ્યાણ થાઓ, એમ એનો અર્થ છે. ત્યારે પોતાની ભાષામાં અર્થ સમજતા એ આનંદને પ્રાપ્ત કરે છે. એવી જ રીતે વ્યવહારીજનોને જ્ઞાની આચાર્ય વ્યવહારની ભાષાથી સમજાવે છે. વિદ્વાન વ્યવહારની ભાષાનો ભેદનો પ્રયોગ કરીને સમજાવે છે અને સમજનાર પણ વ્યવહારથી ભેદ કરીને વસ્તુના સ્વરૂપનો નિર્ણય કરે છે. પણ
બે જીવોએ, જે સમજાવે છે એને અને જે સમજે છે એને, બે જીવોએ વ્યવહારમાં રોકાવાનું નથી. જો વ્યવહારમાં રોકાઈ જાય તો એનો અર્થ છે કે એમને શાસ્ત્રનો ભાવાર્થ હજી ગ્રહણ થયો નથી. એમને શબ્દો તો વાંચી લીધા, પણ એનો જે ભાવાર્થ છે એ ખ્યાલમાં આવ્યો નથી. જો આગળ શું કહે છે ગુરુદેવ? જ્યાં જ્યાં શુદ્ધ પર્યાયની સેવા કરવાનું, ધ્યાન કરવાનું કહ્યું, ત્યાં ત્યાં એ સમજાવવાની એક પ્રકારની શૈલીના કથન છે. નિર્મળ પર્યાય પ્રગટે છે તે અપેક્ષાથી કહ્યું છે એમ સમજવું. એટલે જીનવાણીની અંદર જ્યાં વિશુદ્ધતાની ચર્ચા આવે, જ્યાં શુદ્ધ પર્યાયની ચર્ચા આવે, જ્યાં સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રને સેવો એવા શબ્દો આવે, ત્યારે આપણને ખ્યાલમાં આવવો જોઈએ કે આ તો વ્યવહારથી ભેદ કરીને સમજાવવાની શૈલી છે. ખરેખર ત્યાં આચાર્ય દેવ બતાવવા તો પોતાના અભેદ આત્માને માંગે છે, પણ જેને અભેદ આત્માનું સ્વરૂપ સ્પષ્ટ નથી એવા જીવોએ એ ભેદપૂર્વક ગ્રહણ કરીને વ્યવહારથી વસ્તુના સ્વરૂપને સમજવું જોઈએ. બરાબર? મ્લેચ્છના ઉદાહરણમાં શું કહ્યું કે મ્લેચ્છ ભાષા વગર મ્લેચ્છને સમજાતું નથી, તેથી મ્લેચ્છ ભાષાનો પ્રયોગ તો કરવો જોઈએ. પરંતુ મ્લેચ્છ ભાષાનો પ્રયોગ કરતા એ બ્રાહ્મણ છે એ પોતે મ્લેચ્છ બની જાય એ તો યોગ્ય નથી. તેમજ આપણે વસ્તુના સ્વરૂપને સમજવા માટે વ્યવહાર નયનો પ્રયોગ કરીએ, તેથી વ્યવહાર નયને જીનવાણીમાં સ્થાન આપવામાં આવ્યું છે. પણ એ વ્યવહાર નયથી વસ્તુના સ્વરૂપને સમજીને વ્યવહારી થઈ જવું યોગ્ય નથી. વ્યવહારથી વસ્તુને સમજવાનું તો છે, પણ વ્યવહારી થવાનું નથી. વ્યવહારી થવું એટલે શું? વ્યવહારને ઉપાદેય માનવું, એનું નામ વ્યવહારી. વ્યવહાર દ્વારા વસ્તુનું સ્વરૂપનું તમે નિર્ણય કરો એમાં કોઈ તકલીફ નથી, પણ આ વ્યવહારને જ આ જ વસ્તુનું સ્વરૂપ છે, આ જ મારા માટે ઉપકારી છે એમ જાણીને વ્યવહારને જ પકડી રાખે, એને છોડે નહીં, એની દ્રષ્ટિ છોડે નહીં, તો પછી એ વ્યવહારી થઈ જાય છે. એ જીવને ખરેખર પોતાના સ્વભાવની, પોતાના સ્વરૂપની ખબર નથી. બરાબર? સમયસારની છઠ્ઠી ગાથાની ટીકામાં આત્મા અન્ય દ્રવ્ય ભાવોથી ભિન્નપણે ઉપાસવામાં આવતો શુદ્ધ કહેવાય છે એમ કહ્યું. ત્યાં અન્ય દ્રવ્યથી લક્ષ્ય છૂટે છે ને સ્વદ્રવ્ય ઉપર લક્ષ્ય જાય છે, ત્યારે પર્યાય પણ ગૌણ થઈ જાય છે ને એકલા ધ્રુવ દ્રવ્ય સ્વભાવ ઉપર લક્ષ્ય જાય છે, એ દ્રવ્યની સેવા કરી કહેવાય છે. બરાબર? શું કહ્યું છઠ્ઠી ગાથામાં? કે આત્મા કેવો છે? અન્ય પરદ્રવ્યો અને અન્ય પરભાવોથી ભિન્નપણે ઉપાસવામાં આવતો શુદ્ધ કહેવાય છે. બરાબર? તો અન્ય દ્રવ્ય અને અન્ય ભાવોથી, બેથી ભિન્નપણે ઉપાસવામાં આવે છે. તો ભિન્નપણે ઉપાસવામાં આવે છે એનો અર્થ શું? તો ગુરુદેવ કહે છે જ્યારે જીવને પોતાના દ્રવ્ય સ્વભાવનું લક્ષ્ય થાય છે, અન્ય દ્રવ્યથી લક્ષ્ય છૂટે છે, અને ત્યારે પોતાની લક્ષ્ય કરવા વાળી પર્યાય પણ ગૌણ થઈ જાય છે અને એકલા ધ્રુવ સ્વભાવ ઉપર લક્ષ્ય જાય છે, ત્યારે એ આત્મા પરદ્રવ્ય અને પરભાવોથી ભિન્નપણે ઉપાસવામાં આવતો શુદ્ધ કહેવાય છે. બરાબર? અહીંયા પૂજ્ય ગુરુદેવ શ્રીએ સમયસારની છઠ્ઠી ગાથા, પછી એની ઉપર અનેક બીજા નિયમસારમાંથી, ભક્તિ અધિકારમાંથી વાત કરી. નિયમસારમાં 4 ભાવોથી આત્મા ભિન્ન છે, અગોચર છે એવી વાત કરી. આ 3-4 ઉદાહરણ આપીને ગુરુદેવ શ્રી એક જ વાત કહેવા માંગે છે કે કોઈ પણ શાસ્ત્રનો અભ્યાસ કરતા માત્ર એના શબ્દોમાં ના રોકાઈ જવું, માત્ર શબ્દોના અર્થ કરીને સંતુષ્ટ ના થઈ જવું, પરંતુ એનો ભાવાર્થ શું છે, આચાર્ય દેવ ત્યાં શું કહેવા માંગે છે. બરાબર છે ને? કારણ કે જો શબ્દો તો બહુ મર્યાદિત છે, શબ્દો લિમિટેડ છે. જો એ શબ્દોમાં જ આપણે અટવાઈ જઈએ ને
તો આપણે મૂળ ભાવ સુધી ના પહોંચી શકીએ. હે આપણે પણ ઘણી વખત એકબીજા સાથે વાત કરતા હોઈએ ત્યારે એમ નથી કહેતા કે તમે, હું બોલી શકતો નથી પણ તમે મારી ફિલિંગને સમજો, હું શું કહેવા માંગુ છું એ તમે સમજો. જે હું બોલી નથી શકતું ને એ હું ઈ કહેવા માંગુ છું. તમને ખ્યાલ આવ્યો? કારણ કે શબ્દો બહુ લિમિટેડ છે અને ભાવ બહુ ઊંડો છે. તો આચાર્ય દેવ શબ્દો લખે છે નિશ્ચયથી, વ્યવહારથી, પ્રમાણથી, વસ્તુના સ્વરૂપને ચારે કોરથી યથાર્થ રૂપે આચાર્ય દેવ નિરૂપણ કરે છે. એનું કારણ છે લખનારની ઘણી મોટી જિમ્મેદારી હોય છે. જે શાસ્ત્ર લખે છે, જો એ આચાર્ય આગમ પદ્ધતિનો ખ્યાલ ન રાખે, નિશ્ચયથી, વ્યવહારથી, અનેક પ્રકારના ભેદ પ્રભેદથી, અનેક પ્રકારની યુક્તિઓ દ્વારા શાસ્ત્રની રચના ન કરે તો એમાં ઘણા જીવો રસ્તેથી ભટકી જાય અને એનો દોષ આચાર્ય દેવને લાગે. હા, શાસ્ત્ર લખવાની પદ્ધતિ તો બધા આચાર્યોની સરખી છે. સરખી છે એટલે શું કે જીનવાણીની અંદર જે કોઈ ચર્ચા છે તે બધી ખરેખર તો સર્વજ્ઞ ભગવાનનો ઉપદેશ છે. એ સર્વજ્ઞ ભગવાનનો ઉપદેશ 4 અનુયોગોમાં વિભક્ત છે. હવે જે અનુયોગની ચર્ચા આચાર્ય દેવ પોતાના શાસ્ત્રમાં કરે છે એ શાસ્ત્ર લખવાની પદ્ધતિ નિશ્ચિત હોય છે. કઈ રીતે એ શાસ્ત્ર લખાય છે એની પાછળ ઘણા બધા એને એમ કેવું જોઈએ કે ઘણા બધા એના સાધનો છે. એનું જ્ઞાન, કઈ રીતે શાસ્ત્રની રચના કરવી, એ વ્યાકરણ, એના શબ્દોની રચના, એનો ભાવ બધું એની અંદર પકડાવવો જોઈએ. તો આચાર્ય દેવ તો બહુ જિમ્મેદારીથી શાસ્ત્રની રચના કરે છે. પછી આપણી જિમ્મેદારી શું કે એ શબ્દોની રચનાની અંદર આચાર્ય દેવ શું ભાવ મૂકે છે, શું કહેવા માંગે છે, એ ભાવ આપણને બરાબર પકડાવવો જોઈએ. અને એના માટે એક જ ઉપાય છે કે આપણે જેમ જેમ સ્વાધ્યાય કરશું તેમ તેમ એમાંથી આપણને આચાર્ય દેવની ભાષા શૈલી સાથે પરિચય થશે અને આપણને ખ્યાલ આવશે કે આચાર્ય દેવ અહીંયા શું કહેવા માંગે છે. બરાબર છે? જો એક જ કોઈ પણ એક પર્ટિક્યુલર સબ્જેક્ટ હોય છે અને આપણે એને વાંચીએ અને વાંચીને 2 દિવસમાં પૂરો કરી નાખીએ અને એમ થાય કે હા ઓકે ઠીક છે વાંચી લીધું છે, એ જ સબ્જેક્ટ ઉપર કોઈ પીએચડી કરનાર વ્યક્તિ 800 પેજનું, 1000 પેજનું થીસીસ લખે છે કે નહીં? પીએચડી શું છે? કોઈ પણ એક સબ્જેક્ટનું અંદર સુધી એકદમ એનાલિસિસ, ડીપ એનાલિસિસ છે ને. તો એ એક ગાથા ઉપર, એક ગ્રંથ ઉપર ઘણા જીવો પીએચડી કરે છે. પીએચડી કરે છે એટલે એમાં શું સાર ભરેલો છે. 800 પાના અને 1000 પાનામાં એની થીસીસ લખે છે. તો એનો મતલબ છે ને કે એ શબ્દોની અંદર એવા ભાવો છુપાયેલા છે. તો શબ્દાર્થ પણ એક અર્થ કરવાની પદ્ધતિ છે, ભાવાર્થ પણ એક અર્થ કરવાની પદ્ધતિ છે. પછી અન્ય મતની કોઈ ચર્ચા આવી હોય તો એનો મતલબ શું, એનો નિષેધ આચાર્ય દેવે કઈ રીતે કર્યો છે, એવી ચર્ચા આવે તો ત્યાં મતાર્થનો પ્રયોગ કરવામાં આવે છે કે બૌદ્ધ મતની વાત છે, આ જૈન મતની વાત છે. એ પ્રકારે ઘણા શાસ્ત્ર કરવાના અર્થો છે, શાસ્ત્ર અર્થ કરવાની પદ્ધતિઓ ઘણી છે, પણ એમાંથી મુખ્ય છે એ છે ભાવાર્થને ગ્રહણ કરવો. ભાવાર્થ આપણને પકડાય તો ખરેખર આપણું પ્રયોજન સિદ્ધ થાય છે. હવે જુઓ આગળ પ્રશ્ન, જીનવાણી સાંભળવાથી સમજણ થાય અને સાંભળતા પુણ્ય બંધાય, તેનાથી પૈસા પણ મળે, એ તો બંને રીતે લાભ. શું પ્રશ્ન છે કે અમે જીનવાણી સાંભળીએ તો જીનવાણી સાંભળવાથી 2 કામ થાય. શું કામ થાય કે એક તો અમને સમજણ પડે તત્વનું સ્વરૂપ ખ્યાલમાં આવે, અને બીજી વાત કે જીનવાણી સાંભળીએ છીએ તો પુણ્ય બંધાય, અને પુણ્ય બંધાય તો પૈસા પણ મળે. તો પૈસા પણ મળી ગયા અને તત્વ પણ સમજાઈ ગયું, એમ 2 લાભ અમને થઈ ગયા. તો એ બરાબર છે કે નહીં? ગુરુદેવે બહુ સંક્ષેપમાં, શોર્ટમાં આન્સર આપી દીધો. સાંભળવાથી સમજણ ન થાય, પુણ્ય જ થાય. શું કહ્યું કે જીનવાણી સાંભળે
તો ખાલી સાંભળવાથી સમજણ થતી નથી. જીનવાણી સાંભળવાનો ભાવ આવે અને મંદ કશાય પૂર્વક કોઈ જીનવાણીને સાંભળે તો એને પુણ્ય તો બંધાય, એ તો પાકી વાત છે, પણ એને સમજણ થશે કે નહીં એ જરૂરી નથી. સમજણ ક્યારે થશે? કે જ્યારે સાંભળીને એનું ચિંતન મનન કરીને પોતાના શ્રદ્ધાનમાં એ વાતને ઉતારે છે, તત્વનો નિર્ણય કરે છે, તો એને સમજણ થાય છે. અને જો નિર્ણય ના કરે તો પછી એને સમજણ થતી નથી. જે મોક્ષમાર્ગ પ્રકાશકમાં પુરુષાર્થથી જ મોક્ષ પ્રાપ્તિ એવો 8મા અધિકારમાં પ્રકરણ છે. એ પ્રકરણની અંદર આ પ્રશ્ન ત્યાં પૂછવામાં આવ્યો છે. ત્યાં પ્રશ્ન શું છે કે તત્વનો નિર્ણય કઈ રીતે થાય છે, અથવા મોક્ષની સિદ્ધિ, સાધ્ય પદની સિદ્ધિ કઈ રીતે થાય છે? કે તત્વ ઉપદેશને સાંભળવાથી થાય છે કે ક્રમબદ્ધ અનુસાર જ્યારે સમય આવે ત્યારે એની મેળે થાય છે? કઈ રીતે થાય છે? જો તમે એમ કહો કે પુરુષાર્થથી થાય છે, તત્વનો નિર્ણય કરવા માટે પુરુષાર્થ કરવો પડે છે, તો અમે ઉપદેશ તો સાંભળીએ છીએ, બધા જ ઉપદેશ સાંભળે છે, તો કોઈને આત્માનુભૂતિ થાય છે અને કોઈને નથી થતી, તો એનો મતલબ છે કે પુરુષાર્થથી નથી થતી. તો આ તો પંડિતજી સાહેબે ટોડરમલજીએ ત્યાં ઉત્તર આપ્યો છે કે જીનવાણી સાંભળવી એનું નામ પુરુષાર્થ નથી. જીનવાણી સાંભળીને પછી અંતરમાં એનો વિચાર કરીને નિર્ણય કરે એનું નામ પુરુષાર્થ છે. એવી જ રીતે અહીંયા કહ્યું કે માત્ર સાંભળવાથી સમજણ થતી નથી. કોઈ એમ કહે કે અમે તો પ્રવચન સાંભળી લીધું, તમને સમજાઈ ગયું બધું, કે સાંભળવાથી ખરેખર સાચી સમજણ થતી નથી. સમજણ માટે તો ખરેખર શું કરવું પડે? કે તત્વનો યથાર્થ નિર્ણય કરવો પડે. નિર્ણય કરવાની બુદ્ધિપૂર્વક નયથી, પ્રમાણથી, યુક્તિથી વસ્તુનો વિચાર કરે ત્યારે એને સમજણ થાય છે. માત્ર સાંભળવાથી સમજણ થતી નથી. સાંભળવાથી સમજણ થતી હોય તો પછી સમવશરણમાં હજારો લાખો જીવો ભગવાનની વાણી સાંભળે છે. આપણે પણ નાનપણથી જ્ઞાની પુરુષોના, ગુરુદેવના, અનેક વિદ્વાનોના પ્રવચન સાંભળીએ છીએ, પણ જો સાંભળવાથી સમજણ થતી હોય તો બધાને થઈ જવી જોઈએ, પણ એમ બનતું નથી. હા, એને વિનયપૂર્વક, દેવશાસ્ત્ર ગુરુ ભગવાનની વિનયપૂર્વક સાંભળવાનો ભાવ આવે તો એ જીવને પુણ્ય અવશ્ય બંધાય, એમાં કોઈ ના નથી. પ્રશ્ન આગળ. સાંભળવાથી થોડી થોડી સમજણ તો થાય છે. તમે એમ કહો છો કે સાંભળવાથી સમજણ થતી નથી, પણ થોડી થોડી સમજણ તો આવે ને સાંભળવાથી. તો કે છે એ સમજણ તે ખરી સમજણ નથી. ખરી સમજણ તો સ્વસન્મુખ જાય ત્યારે ખરી સમજણ થઈ કહેવાય. ગુરુદેવ તો એટલા કડક હતા ને કે બહારની કોઈ વાતને સ્વીકાર જ કરે નહીં. શાસ્ત્ર સાંભળવાથી સાહેબ અમને થોડી સમજણ થઈ એમ તો કહો, કે તમને જે સમજણ થઈ એ સમ્યક જ્ઞાન છે કે મિથ્યા જ્ઞાન છે? બોલો. આપણે શાસ્ત્રને સમજણ છે કે નહીં બધાને? તો આપણી જે સમજણ છે તે સમ્યક જ્ઞાન કહેવાય કે મિથ્યા જ્ઞાન કહેવાય? કે એ હજી સમ્યક જ્ઞાનનું નામ પામી નથી. જ્યારે તારો ઉપયોગ સ્વસન્મુખ થશે, તને આત્માની પ્રતીતિ થશે અને સમ્યક દર્શન પ્રગટ થશે. સમ્યક દર્શનનું સ્ટેમ્પ મળતા પછી તારી જે સમજણ છે એ સમ્યક જ્ઞાન કહેવાશે. જ્યાં સુધી સમ્યક દર્શન નથી ત્યાં સુધી સાચું જ્ઞાન, તત્વ સંબંધી સાચું જ્ઞાન પણ સમ્યક જ્ઞાન નામ પામતું નથી. બરાબર? તો એ બહારમાં ક્ષયોક્ષમમાં વિકલ્પમાં આપણે જે સાંભળ્યું એના કારણે આપણને એમ લાગે કે મને હવે આ સમજણ પડી ગઈ છે, તો કે છે એ ખરેખરી સમજણ નથી. સ્વસન્મુખ થાય તો ખરેખર સાચી સમજણ થાય. બરાબર? હવે આગળ જુઓ, ક્વેશ્ચન નંબર 58. જ્ઞાનમાં ધારણા રૂપ સમજણ તો થાય છે. હવે આ જરાક શાસ્ત્રી લેવલ વાળો સ્ટુડન્ટ છે, એ શું પૂછે છે કે સાંભળીએ
ત્યારે જ્ઞાનમાં અમને એટલું યાદ રહી જાય કે આ શું ચર્ચા અહીંયા આવી છે. તો જ્ઞાનમાં ધારણા રૂપ સમજણ તો થાય ને. ધારણા કોને કહેવાય? અવગ્રહ, ઈહા, અવાય અને ધારણા એવા મતિ જ્ઞાનના ભેદ છે ને. કોઈ પદાર્થને જોઈએ તો પેલા શું થાય? અવગ્રહ થાય. પછી એ વિષયમાં જાણવાની વિશેષ ઈચ્છા હોય એનું નામ ઈહા છે. પછી એ ઈચ્છાપૂર્વક વસ્તુનો નિર્ણય કરે એ અવાય છે. અને જે વસ્તુનો નિર્ણય કર્યો એ ઘણા સમય સુધી સ્મૃતિમાં રહી જાય એનું નામ ધારણા છે. તો આપણે કોઈ વાત વારંવાર પ્રવચનમાં સાંભળીએ તો એની ધારણા રૂપ સમજણ તો અમને આવી એટલું તો કહેવાય કે ના કહેવાય? ઉત્તર: ધારણા રૂપ સમજણ થાય, પણ ખરી સમજણ તો સીધો સ્વસન્મુખ અંતરમાં જાય ત્યારે થાય છે. ભગવાન આત્માને રાગથી લાભ માનવો તે કલંક છે. શું કહ્યું? કે શાસ્ત્ર સાંભળ્યા તો શું ભાવ થયો? શાસ્ત્ર સાંભળ્યા તો વિકલ્પમાં એ શબ્દો આવી ગયા અને એમ માની લીધું કે આનાથી મને લાભ થશે. આ હું પ્રવચન સાંભળું છું, આ હું સ્વાધ્યાય કરું છું, એનાથી મને લાભ થશે. તો ગુરુદેવ કહે છે કે ખરેખર તો જુઓ, અભિપ્રાય શું છે તારો ત્યાં? જો તારા અભિપ્રાયમાં શુભ ક્રિયાથી ઉત્પન્ન થવા વાળો જે શુભ ભાવ છે એ શુભ ભાવથી તું તારું લાભ માને છે, હિત માને છે, તો એ તો ખરેખર કલંક છે. એ જે ધારણા રૂપ સમજણ છે ને, એ ધારણા રૂપ સમજણ એ સાચી સમજણ નથી. અને એ ધારણા થવાથી તને એમ થાય કે મેં શબ્દો સાંભળી લીધા, આનાથી મને હિત થશે, તો કે છે કે એનાથી રાગથી તું હિત માનીશ તો ખરેખર એ તો કલંકની વાત છે. સ્વસન્મુખ અંતરમાં જાય ત્યારે સાચી સમજણ પ્રગટ થાય છે. એટલે અહીંયા બે પ્રશ્નોની અંદર કહેવાનો અર્થ એટલો છે કે આપણા જ્ઞાનનું જે ક્ષેપક્ષમ વધી જાય છે. આપણે શાસ્ત્રોનો અભ્યાસ કરીએ, આપણે એને યાદ રાખીએ. મેં શાસ્ત્રી બનવાનો કોર્સ કર્યો છે, તમે પણ કરી રહ્યા છો. મને પણ ઘણા શાસ્ત્રો યાદ છે, તમે પણ યાદ કરી રહ્યા છો, તમને પણ યાદ થઈ ગયું છે. હવે હું પણ એમ માનું કે હું તો બહુ જ્ઞાની, કારણ કે મેં તો ઘણા શાસ્ત્રો વાંચ્યા છે. અને તમે એમ કહેશો કે પંડિતજી ચિંતા નહીં કરો, વર્ષ 2 વર્ષમાં અમે પણ તમારા જેટલા વિદ્વાન થઈ જશું. અમે પણ બસ 4th સેશન 6th સેમેસ્ટરમાં આવી ગયા વંદનાબેન. અમે પણ 6th સેમેસ્ટરમાં આવી ગયા. અમે 2-3 વર્ષમાં કોર્સ પૂરો કરી દેશું, પછી તમે અને અમે બંને સરખા થઈ જશું. તો હું પણ શાસ્ત્રના શબ્દોના જ્ઞાનને, ક્ષયોક્ષમને હિતકારી માનું અને તમે પણ એ શબ્દોને હિતકારી માનો, તો ગુરુદેવ કહે છે કે કલંક છે આત્મા પર. એ કઈ સાચું જ્ઞાન નથી, એ કોઈ સાચી સમજણ નથી, એનું નામ શુદ્ધ જ્ઞાન નથી. તને તારો આત્મા પકડાય, તારા ઉપયોગમાં તને તારો આત્મા ગ્રહણ થાય, તું સીધો પોતાના આત્મામાં સ્વસન્મુખ થાય, ત્યારે જે જ્ઞાન પ્રગટ થાય ને, એ જ્ઞાનનું નામ સમ્યક જ્ઞાન છે. આત્માનુભૂતિ પૂર્વક પ્રગટ થવા વાળું જે જ્ઞાન, એનું નામ સમ્યક જ્ઞાન છે. એની પહેલા જેટલું કોઈ જ્ઞાન છે એ બધું સમ્યક જ્ઞાન કહેવાતું નથી. એ ધારણા રૂપ જ્ઞાન છે અને એ ધારણા રૂપ જ્ઞાનથી કોઈ વિશેષ લાભ છે નહીં. નેક્સ્ટ ક્વેશ્ચન. શાસ્ત્રોમાં ક્યાંક પરીક્ષા પ્રધાની બનવા માટે કહ્યું છે અને ક્યાંક આજ્ઞાનુસારી રહેવાનો નિર્દેશ દીધો છે. પરીક્ષા કર્યા વિના નિર્ણય થાય નહીં. હવે અમારે શું કરવું? શું કે છે અહીંયા પ્રશ્ન ખ્યાલમાં આવ્યો? ક્યાંક તો એમ કહ્યું છે કે ભાઈ પરીક્ષા પ્રધાની બનો, એટલે સ્વયં પરીક્ષા કરીને તર્ક યુક્તિથી નિર્ણય કરો. અને કોઈક જગ્યાએ એવું પણ કહ્યું છે કે આજ્ઞાનુસારી રહેવા માટે પણ નિર્દેશ આપ્યો છે આચાર્ય દેવોએ. તો અમે જો પરીક્ષા ના કરીએ તો નિર્ણય કઈ રીતે થાય? તો હવે અમારે શું કરવું? આજ્ઞા પ્રધાની બનવું, આજ્ઞાનુસારી રહેવું, કે પછી પરીક્ષા પ્રધાની બનવું? આપણને આજ્ઞા આપવામાં આવી, ઘરની અંદર રૂઢી છે
આપણો ધર્મ આવો છે, સવારે ઉઠીને આમ કરવું જોઈએ, આમ કરવું જોઈએ, ક્રિયા વિશેષ બધી નિશ્ચિત છે, એનો આજ્ઞાનુસારી રહેવું કે પછી પરીક્ષા કરવી. પણ અહીંયા છે ને જે આજ્ઞાનુસારી આચાર્ય દેવે ક્યાં કહ્યું છે રહેવા માટે, એ બહુ સમજવા જેવી વાત છે. હમણાં આપણે વાંચીએ છીએ, જો આગળ ઉત્તરમાં. ઉત્તર: સર્વજ્ઞની આજ્ઞા માનીને પરીક્ષા કરજે. એકલી પરીક્ષા કરવા જઈશ તો ભ્રષ્ટ થઈ જઈશ. જીન શાસનમાં કહેલા પદાર્થોના સ્વભાવની ગંભીરતા, ક્ષેત્ર સ્વભાવની ગંભીરતા, કાળ સ્વભાવની ગંભીરતા, અનંત ભાવોના સ્વભાવની ગંભીરતા, એ ગંભીર ને સૂક્ષ્મ સ્વભાવી પદાર્થોને જીન આજ્ઞાથી પ્રમાણ કરજે. બહુ સરસ વાત છે આ, બહુ સમજવા જેવી વાત છે. શું કહ્યું? કે તું પરીક્ષા કર, એનો કોઈ વાંધો નથી, પણ પરીક્ષા કરતા પહેલા સર્વજ્ઞ ભગવાનની આજ્ઞાને સ્વીકાર કરીને પછી પરીક્ષા કર. કારણ કે જે 6 દ્રવ્યોનું સ્વરૂપ જીનવાણીમાં કહેવામાં આવ્યું છે, તે એક એક દ્રવ્યનું સ્વરૂપ અનંત રૂપ છે. એક એક દ્રવ્યની અંદર અનંત ગુણો છે. એ અનંત ગુણોની એક એક સમયમાં એક એક પર્યાય પ્રગટ થાય છે. એવી એક સમયમાં અનંત પર્યાય પ્રગટ થાય છે. અને ભૂત, વર્તમાન, ભવિષ્યના પ્રવાહને તમે જુઓ તો અનંત પર્યાયો એક દ્રવ્યની અંદર ઉત્પન્ન થઈ ગઈ છે, થઈ રહી છે અને થતી રહેશે. એવા દ્રવ્યના સ્વરૂપને સમજવા માટે સર્વજ્ઞ ભગવાનની આજ્ઞાનો પ્રથમ સ્વીકાર કરો, અને સ્વીકાર કરીને પછી તમે તત્વના સ્વરૂપની પરીક્ષા કરો. આમાં એક બીજો બિંદુ પણ છે જે તમને ખ્યાલમાં આવવો જોઈએ, કે જે કર્ણાનુયોગના શાસ્ત્રો છે, કર્ણાનુયોગની અંદર જે વસ્તુ સ્વરૂપની સૂક્ષ્મતા સમજાવવામાં આવી છે, એ વસ્તુની સૂક્ષ્મતા છે એ તર્કથી, યુક્તિથી, પરીક્ષાથી સિદ્ધ થતી નથી. તો એ કર્ણાનુયોગની અંદર આચાર્ય દેવોએ આપણને આજ્ઞાનુસારી રહેવાનો ઉપદેશ આપ્યો છે. ઉદાહરણ સ્વરૂપે 16 સ્વર્ગ હોય છે, 7 નરક હોય છે, 16 સ્વર્ગની ઉપર સર્વાર સિદ્ધિ આદિ વિમાનો છે, એની ઉપર સિદ્ધશિલા છે. આ મધ્યલોકની અંદરમાં જંબુદ્વીપ છે, જંબુદ્વીપમાં ક્ષેત્રો છે, એમાં એક વિદેહ ક્ષેત્ર છે, વિદેહ ક્ષેત્રમાં સુમેરુ પર્વત છે, 1 લાખ યોજન ઊંચું છે. આ જેટલી કોઈ ચર્ચા છે, આની પરીક્ષા તમે કઈ રીતે કરશો? આ કર્ણાનુયોગનો જે વિષય છે, એની પરીક્ષા તમે કઈ રીતે કરશો કે આ સાચું છે કે નહીં? એવા ઘણા પ્રશ્નો અમારી પાસે ઘણી વખત આવે છે કે સાહેબ તમે કહો છો કે ભરત રાજા હતા, ચક્રવર્તી ભરત 500 ધનુષ ઊંચા હતા, બાહુબલી 550 ધનુષ ઊંચા હતા. એ કે અમને આ મગજમાં બેસતું જ નથી. આટલા ઊંચા મનુષ્યો, પછી એમના હાથી ઘોડા કેટલા ઊંચા, પછી તમે કહો એક એક રાજાની 96,000 રાણી, પછી એમના મહેલો, એ કે આવું બધું કઈ હોતું હશે? અમને તો વિશ્વાસમાં નથી આવતું. બરાબર છે. હવે આની પરીક્ષા કઈ રીતે કરવી કે આવું હતું કે નહીં, એવી પરીક્ષા કઈ રીતે થાય? તો આચાર્યદેવ કહે છે કે ભાઈ પહેલા તું સર્વજ્ઞ ભગવાનના સ્વરૂપનો નિર્ણય કર. સર્વજ્ઞ ભગવાન કેવા છે? વિતરાગી, સર્વજ્ઞ અને હિતોપદેશી, 3 છે ને. વિતરાગી છે, સર્વજ્ઞ છે અને હિતોપદેશી છે. વિતરાગી છે એટલે રાગ દ્વેષનો અભાવ થઈ ગયો છે. સર્વજ્ઞ છે માટે જગતના કોઈ પણ પદાર્થ વિશે એમને જરા પણ અજ્ઞાન નથી. બરાબર છે. તો જેને જગતના કોઈ પણ પદાર્થ વિશે અજ્ઞાન નથી અને જેના સંપૂર્ણ રાગ અને દ્વેષ સમાપ્ત થઈ ગયા છે, એવો જીવ આપણને કોઈ પણ વિષયમાં અસત્ય શું કામ કહે? અને ત્રીજો ગુણ છે કે તેઓ હિતોપદેશી છે. સંસારના પ્રત્યેક જીવને સુખ કઈ રીતે પ્રગટ થાય એનો માર્ગ આપણને ભગવાને બતાવ્યો છે.
એ માર્ગ ઉપર ચાલીને અનંત જીવો આજ સુધી સુખી થયા છે. બરાબર છે ને? તો જે સર્વજ્ઞ પરમાત્માએ આપણા હિતની વાત આપણને બરાબર કરી છે, એ સર્વજ્ઞ પરમાત્મા જે વિષયોથી આપણા સુખ દુઃખનો કોઈ સંબંધ નથી એવા કર્ણાનુયોગના વિષયમાં અસત્ય શું કામ બોલશે? આ લોજિક સમજાય છે તમને? જેનાથી ડાયરેક્ટ મારા સુખ દુઃખનો સંબંધ છે, આત્માનું સ્વરૂપ, સ્વપરનું ભેદ વિજ્ઞાન, છ દ્રવ્યનું સ્વરૂપ, 7 પ્રયોજનભૂત તત્વોનું સ્વરૂપ, એ હું સમજું, યથાર્થ સમજું તો મને સુખની પ્રાપ્તિ થાય, ના સમજું તો મને સુખની પ્રાપ્તિ ન થાય. એ વિષયોમાં સર્વજ્ઞ પરમાત્માનો ઉપદેશ કેવો છે? એ માર્ગ ઉપર ચાલીને અનંત જીવોએ સુખની પ્રાપ્તિ કરી છે. બરાબર છે? તો આપણા સુખનો દુઃખનો સંબંધ જે વિષય સાથે હતો એ વિષયની વાત એમણે આપણને બરાબર કરી છે. તો પછી એવા વિષયો, કર્ણાનુયોગના વિષયો, વસ્તુ, આ 6 દ્રવ્યનું 3 લોકનું સ્વરૂપ કઈ રીતે છે, આવી કર્મોની સ્થિતિ કઈ રીતે છે, એ બધી ચર્ચા જે કર્ણાનુયોગમાં છે, જેની સાથે આપણા સુખ દુઃખનો સંબંધ નથી, એવા વિષયોમાં સર્વજ્ઞ ભગવાન અસત્ય કથન શું કામ કરે? માટે કર્ણાનુયોગનો જેટલો કથન છે એ સર્વજ્ઞ પરમાત્માની આજ્ઞા છે એમ માનીને આજ્ઞાનુસારી થઈને એને સ્વીકાર કરવી જોઈએ. અને જે વિષય સાથે તારા સુખ દુઃખનો સંબંધ જોડાયેલો છે, તારા હિતની વાત છે, એમાં તને વિતરાગ સર્વજ્ઞ પરમાત્માની વાતનો સ્વીકાર થાય તો બહુ સારું, અને ન થાય તો પેલા એ વિતરાગ છે, સર્વજ્ઞ છે એવો નિર્ણય કરવો, અને પછી એમના દ્વારા બતાવેલા તત્વની પરીક્ષા કરવી. એમાં કોઈ અહીંયા ના પાડવામાં આવી નથી જૈન ધર્મમાં. જે વાત આચાર્ય દેવે કરી છે તારા હિત માટે, જો એ તને ન બેસે તો તું એની પરીક્ષા કર, એમાં તર્ક કર, એમાં યુક્તિ લગાડ અને ન્યાયથી એનો નિર્ણય કર. અમને વિશ્વાસ છે કે તું ત્યાં જ આવી જશે. જે સર્વજ્ઞ ભગવાને કહ્યું છે એ જ વાત તને અંતે સ્વીકાર થશે, કારણ કે સર્વજ્ઞ ભગવાનની પરમાત્માની વાત છે એ રાગ દ્વેષ રહિત સંપૂર્ણ વાત છે. એનાથી અલગ કોઈ બીજો ઉપાય સુખી થવાનો જગતમાં છે નહીં. તો પરીક્ષા પ્રધાની ક્યાં બનવું? જ્યાં આપણા શ્રદ્ધા ગુણનો પ્રયોગ થવાનો છે, જેનાથી આપણા સુખ દુઃખનો સંબંધ છે, જેનાથી આપણા હિતની સિદ્ધિ થાય છે, એવા વિષયમાં તો પરીક્ષા પ્રધાની થવું. અને જે કર્ણાનુયોગ આદિના વિષયો છે, જેની અંદર કર્મોની સૂક્ષ્મ સ્થિતિ બતાવવામાં આવી છે, જેની અંદર મધ્યલોકના વિસ્તારનું વર્ણન કરવામાં આવ્યું છે, સ્વર્ગ નરકનું વર્ણન કરવામાં આવ્યું છે, ભૂગોળ બતાવવામાં આવ્યું છે, ચરણાનુયોગની અંદર ભક્ષ્ય અભક્ષ્ય આદિની જે સમજણ આપણને આચાર્ય દેવે આપી છે, અભક્ષ્ય પદાર્થોમાં જમીકંદ આદિમાં એક એક સોયની ટાંચણીની શું કહેવાય ટીપ, એટલી નાની જગ્યા ઉપર પણ અનંત જીવો રહે છે એવી વાત છે. તો આ બધી ચર્ચા સર્વજ્ઞ પરમાત્માએ અમને કહી છે, માટે તે વાત સાચી છે એમ આજ્ઞાનુસારી થઈને એ વાતને સ્વીકાર કરવી જોઈએ, કારણ કે એની પરીક્ષા કરવાનો તમારી પાસે કોઈ ઉપાય છે નહીં. બરાબર? અલ્પ બુદ્ધિનો ધારક જીવ એકલી પરીક્ષા કરવા જશે તો જીનમતથી ચ્યુત થઈ જવાનો મોટો દોષ થશે. જીન આજ્ઞાને મુખ્ય રાખીને બને તેટલી પરીક્ષા કરવામાં દોષ નથી. એકલી આજ્ઞાથી જ માને અને પરીક્ષા કરે જ નહીં તો પણ નિર્ણય સાચો નહીં થાય, અને બીજી વાત કરશે તો ફરી જશે. માટે પરીક્ષા કરીને નિર્ણય કરજે, પણ જીન આજ્ઞાને મુખ્ય રાખજે. શું કહ્યું? જીન આજ્ઞાને, જીનેન્દ્ર ભગવાનની વાતને મુખ્ય રાખવી, જીનવાણીમાં કહેલી વાતને મુખ્ય કરવી, અને પછી આપણી બુદ્ધિ એની સાથે જ્યાં સુધી મેળ ન ખાય ત્યાં સુધી તારે પરીક્ષા કરવી જોઈએ, ત્યાં સુધી તારે પ્રયત્ન કરવો જોઈએ. ખાલી તું શાસ્ત્રમાં લખેલું છે એટલે હું માનું છું એમ માનીશ તો પણ તારો નિર્ણય સાચો
નથી. પરીક્ષાપૂર્વક નિર્ણય કરીશ તો જ તારો નિર્ણય સાચો થશે, પણ દેવશાસ્ત્ર ગુરુના વિનયપૂર્વક, કારણ કે તેઓ વિતરાગી અને સર્વજ્ઞ છે. સર્વજ્ઞ પરમાત્મા આખા જગતને જાણનાર છે. તેઓ વિતરાગ છે. તેમણે વસ્તુનું જે સ્વરૂપ બતાવ્યું એ વિતરાગ આચાર્યોએ, મુનિરાજોએ ગ્રહણ કર્યું અને પરંપરાથી એ વાતને આગળ વધારી, પોતાની કોઈ પણ વાત એમાં મેળવ્યા વગર, પોતાની કોઈ પણ પોતાનો મંતવ્યમાં નાખ્યો નથી. એ આચાર્ય સર્વજ્ઞ પરમાત્માની વાતને એ લોકોએ આગળ વધારી છે. બરાબર છે. તો તેથી જીનવાણીને, જીનેન્દ્ર ભગવાનની આજ્ઞાને મુખ્ય રાખવી અને એને મુખ્ય રાખીને પછી જ્યાં સુધી એ વાત તારા હૃદયમાં બેસે નહીં ત્યાં સુધી એની પરીક્ષા કરવી. આ અહીંયા શું કામ કહ્યું છે ગુરુદેવે ખબર છે? કારણ કે અમુક જીવો એવા છે, તે એમ કહે છે, ફોર એક્ઝામ્પલ, કે આચાર્ય કુંદકુંદ દેવે જે સમયસારની ગાથાઓ લખી છે એ તો બહુ બધી સારી છે, સરળ છે, પણ આચાર્ય અમૃતચંદ્ર દેવે એ સમયસાર નામના સરળ ગ્રંથને વધારે પડતું ક્લિષ્ટ એટલે કે અઘરું કરી નાખ્યું છે ટીકા લખીને. આચાર્ય અમૃતચંદ્ર માટે એમ કહે છે કે એમણે આચાર્ય દેવના ગ્રંથને અઘરું કરી દીધું છે. સમજી ગયા? કોઈ અમુક એવા હોય છે કે અમને તો અંદરથી આવું 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 લાગે છે, પણ શાસ્ત્રમાં ક્યાંય લખેલું મળતું નથી. સમજાવ્યું? અમને અંદરથી એવો ન્યાય આવ્યો છે, પણ શાસ્ત્રમાં એ વાત મળતી નથી. તો ઘણી વખત શું થાય છે કે પોતાના ક્ષયોક્ષમના અહંકારથી જીવો આચાર્ય દેવનું સન્માન ભૂલી જાય છે. જીવો જીનવાણીમાં શું કહેવામાં આવ્યું છે એ ભૂલી જાય છે. અને મને એમ લાગે છે, મને અંદરથી આવું લાગ્યું છે, મને અંદરથી આવ્યું છે એમ કહીને પોતાની વાતને જીનવાણીથી આગળ મૂકે છે. તે વક્તા માટે કે શ્રોતા માટે યોગ્ય નથી. પહેલા જીનેન્દ્ર ભગવાનની આજ્ઞાને શિર માથે રાખવી અને પછી આપણી બુદ્ધિ જ્યાં સુધી એ વાણી સાથે મેળ ના ખાઈ જાય ત્યાં સુધી આપણી બુદ્ધિ ઉપર પ્રયત્ન કરવો. પુરુષાર્થ ક્યાં કરવાનો છે? પુરુષાર્થ આપણે આપણી સમજણને સાચી કરવા માટે છે, પણ લોકો પુરુષાર્થ કરવા જાય છે ક્યાં? આચાર્ય દેવના શાસ્ત્રમાં, કે એમને ખોટું લખ્યું છે, એમને આવી અપેક્ષા લખી છે, એમને આમ કર્યું છે. અરે આચાર્ય દેવ તો 3 કશાય ચોકડીના અભાવપૂર્વક, ભાવલિંગ પૂર્વક વર્તતા આચાર્ય હતા. એ તો અત્યંત અલ્પ ભાવોની અંદર મોક્ષ પ્રાપ્તિ કરશે. તને એ આચાર્ય દેવોની વાત ખોટી લાગે છે અથવા અઘરી લાગે છે અને પોતાના અંદરથી આવ્યું એ બધું સાચું લાગે છે. તને હજી સમ્યક દર્શન થયું નથી, તારા છેવક્ષમના કોઈ ઠેકાણા નથી, તે કોઈ શાસ્ત્રોના અભ્યાસ કર્યા નથી, તો અંદરથી આવ્યું ક્યાંથી? એ જે કંઈ આવ્યું બધું ખોટું છે. આત્માનુભૂતિ ન થાય ત્યાં સુધી એમ કહે કે મારા અંદરથી આવ્યું છે, એ બધી ખોટી વાત છે. જીનેન્દ્ર ભગવાનની આજ્ઞાને મુખ્ય રાખવી અને પછી પરીક્ષા કરો, કોઈ ના નથી. આ જીનેન્દ્ર ભગવાનનો માર્ગ છે બધા માટે ખુલ્લો છે. જીનેન્દ્ર ભગવાને આચાર્ય દેવે કુંદકુંદ આચાર્ય કહ્યું છે ને 5મી ગાથામાં, કે હું મારા નિજ વૈભવથી તને આત્મા દેખાડું છું, તું પણ તારા નિજ વૈભવથી આત્માની અનુભૂતિ કરીને એને પ્રમાણ કરજે. તું પણ પરીક્ષા કરને, તને ક્યાં પરીક્ષા કરવાની ના છે. પણ જીનેન્દ્ર ભગવાનને ગૌણ કરે અને પોતાના છયોક્ષમને જ બધું માનીને પરીક્ષા કરવા જાય તો ગુરુદેવ કહે છે કે એ જીન માર્ગથી ભ્રષ્ટ થઈ જશે. અને જીનેન્દ્ર ભગવાનની આજ્ઞાને મુખ્ય રાખશે અને પછી વિચાર કરશે તો એ સાચા માર્ગે ચાલશે. બરાબર છે ને? આ રીતે અહીંયા બહુ સરસ દેવશાસ્ત્ર ગુરુના સ્વરૂપ વિશે ચર્ચા છે. થોડી ચર્ચા હજી આ પ્રકરણમાં બાકી છે, એ હવે આપણે નેક્સ્ટ ટાઈમ કરીશું. અત્યારે લગભગ સમય થઈ ગયો છે. કોઈને આ સેશનમાંથી અથવા પ્રીવિયસ સેશનમાંથી કઈ પ્રશ્ન પૂછવો હોય તો તમે પૂછી શકો છો, અને કોઈ પ્રશ્ન ના હોય તો પછી આપણે જીનવાણી સ્તુતિ પૂર્વક આ સેશનને પૂરું કરીશું. ચલો જીનવાણી સ્તુતિ લઈ લઈએ.
જાવાણી કે જ્ઞાન તે સૂજેલો કાલો, સોવાણી મસ્તક નમું સદા દેત ઊંડો, સદા દેત ઊંડો. ચાલો, જય જિનેન્દ્ર. પછી મળીશું આપણે. જય જિનેન્દ્ર.